નમસ્કાર દોસ્તો, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ। જી હા દોસ્તો, હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ। આપણે વિષય શરૂ કરીએ એ પહેલાં જેણે આ ચેનલને ખૂબ પ્રેમ આપ્યો છે, સપોર્ટ કર્યો છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર। આપણે આ ચેનલ ઉપર અલગ અલગ હેલ્થ અંગેના જે ટૉપિક છે એની ઉપર ચર્ચા કરીએ છીએ। આપણે વૈજ્ઞાનિક અને સચોટ માહિતી આપીએ છીએ અને જે પણ ભ્રમ હોય એ આપણે દૂર કરવાની કોશિશ કરીએ છીએ। તો હા દોસ્તો, હેલ્થ કેમ્પસ જોડે તમે જોડાયેલા રહો, નવી માહિતી મેળવો, ભ્રમ બધા દૂર કરો અને બધું કાચ જેવું ચોખ્ખું તમને દર્પણ દેખાશે। એમાંથી તમે અગત્યની માહિતી લઈને તમારી હેલ્થ દિવસે દિવસે બેટર કરી શકશો। દોસ્તો, આપણે ડાયાબિટીસ ઉપર અત્યાર સુધી ઘણા વિડીયો બનાવ્યા છે અને તમારો ખૂબ જ સારો પ્રેમ મળ્યો છે। આજે આપણે એક એવી જબરજસ્ત વસ્તુ વિશે વાત કરવાના છીએ કે જે ડાયાબિટીસ મેનેજમેન્ટમાં બહુ જબરજસ્ત ફાળો આપે છે અને એકદમ અદ્ભુત છે। તો એવી એક વસ્તુ વિશે આજે વાત કરવી છે અને એ વસ્તુ છે આ। જી હા દોસ્તો, આ છે સંતરું, નારંગી કે ઓરેન્જ, તમે જે પણ નામે ઓળખતા હોય એ ત્રણે નામ એક જ છે। દોસ્તો, એક એટલી જબરજસ્ત વસ્તુ છે કે તમારા ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે। દોસ્તો, આ ઓરેન્જ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે, સુગંધી પણ જબરજસ્ત હોય છે। જેવી આપણે છાલ ઉતારીએ એટલે એકદમ ફ્રેશનેસ આવી જાય। હવે વાતો નથી કરતા, આપણે છાલ ઉતારીને જ બતાવીએ। જો કેટલી ફ્રેશનેસ, તમે અહીંયા હાજર હોય તો ખબર પડે, એકદમ ફ્રેશ સુગંધી, એકદમ મૂડ ફ્રેશ થઈ જાય। તમે આમાંથી એક એક પેશી ખાશો એટલે તમારો આનંદ વધતો જશે અને એક પેશી એવા પોષક તત્વોથી ભરેલી છે કે તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં જબરજસ્ત લાભ આપશે। તો શરૂ કરીએ છીએ નારંગીના ગુણધર્મો, જે તમારા ડાયાબિટીસ માટે ખૂબ જ અગત્યના છે। દોસ્તો, નારંગીની વાત કરવાની હોય એટલે નારંગી તમારા માટે ના લઈને આવો તો કેવું લાગે? તો આ રહી નારંગી તમારા માટે। દોસ્તો, આગળ વધતા પહેલાં એક વાત તમને યાદ દેવડાવી દઉં, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો તરત જ નીચે સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન કે જે ઘંટની નિશાની છે એ દબાવી દેજો, એટલે તમને નોટિફિકેશન તરત મળે અને રોજ નવા ટૉપિક ઉપર જે આપણે આરોગ્ય વિશે તમને માહિતી આપીએ છીએ એ તમે ચૂકી ના જાઓ। તો નારંગી, સંતરું કે ઓરેન્જ, તમને કયું નામ પસંદ છે એ નામે તમે ઓળખજો। દોસ્તો, આ ફ્રૂટ એટલું અદ્ભુત છે, ખાવામાં તો સ્વાદિષ્ટ છે, સુગંધી અદ્ભુત ફ્રેશનેસવાળી આવે, એના સિવાય એની અંદર વિટામિન સીનો જબરજસ્ત સ્ત્રોત છે। એટલે વિટામિન સી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે, એના સિવાય એની અંદર સોલ્યુબલ ને અનસોલ્યુબલ ફાઇબર હોય છે, એટલે એ ફાઇબર તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં જબરજસ્ત અસર કરે। તો દોસ્તો, ચલો આપણે એના વિશે ડિટેલમાં જોઈએ। તો નારંગીનો એક એવો ગુણધર્મ છે કે જે એના ડાયાબિટીસ કંટ્રોલ માટે એને ખૂબ જ અગત્યનું બનાવે છે અને એ આપણી પહેલી પસંદગી બની જાય છે અને એ ગુણધર્મ છે એની લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ। હવે દોસ્તો, ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કોઈપણ પદાર્થની, કોઈપણ ખાદ્ય પદાર્થની આપણા બ્લડમાં શુગર વધારવાની એની શક્તિ, એટલે કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ જે વસ્તુઓની હોય એ આપણા બ્લડની અંદર શુગર ધીમે ધીમે વધારે છે। એટલે એકદમ હાઈક નથી મારી જતું, એટલે તમારું શુગર કંટ્રોલમાં રહે છે। એટલે સડનલી હાઈક ના મારે અને ધીરે ધીરે વધે એટલે તમારું શુગર એકદમ કંટ્રોલમાં રહે। એટલે દોસ્તો, આ નારંગીની જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ લો છે, એટલે તમે નારંગી જ્યારે ખાદ્ય પદાર્થ તરીકે કન્ઝ્યુમ કરો, તમે આરોગો, ત્યારે તમારું શુગર એકદમ વધી નથી જતું અને ધીમે ધીમે તમારા શરીરમાં એ શુગર ઉપયોગ થાય એ રીતે આવતું હોય છે। એટલે ડાયાબિટીસનું જબરજસ્ત એનાથી મેનેજમેન્ટ થઈ જાય છે। દોસ્તો, આ નારંગીનો એક બીજો જબરજસ્ત ગુણધર્મ એ છે કે એની અંદર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ બે જાતના ફાઇબર હોય છે। હવે દોસ્તો, આ જે સોલ્યુબલ ફાઇબર છે એ આપણા આંતરડામાં શુગરનું જે એબ્સોર્પ્શન છે એ ઓછું કરે છે, એટલે ધીમે ધીમે એબ્સોર્બ થાય, એટલે તમારું શુગર એકદમ રાઇઝ ના થઈ જાય। અને જે ઇનસોલ્યુબલ ફાઇબર છે એ આપણું પાચન સુધારીને આપણને ડાયાબિટીસની મેનેજમેન્ટમાં ઓવરઓલ એટલે સાર્વત્રિક રીતે મદદ કરતું હોય છે। દોસ્તો, આ ઓરેન્જ, નારંગી કે સંતરા
તમને જે પણ નામ પસંદ છે એ દોસ્તો એનો એક બીજો અદ્ભુત ગુણધર્મ છે કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ પદાર્થ રહેલા છે. હવે આ એન્ટીઓક્સિડન્ટમાં ફ્લેવેનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે. હવે દોસ્તો આપણે ડાયાબિટીસનો એક વિડીયો જે પહેલો રજૂ કર્યો હતો એની અંદર આપણે બ્લડમાં શુગરનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે એ ડિટેલમાં સમજાયું હતું. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, તો તમે ત્યાં જઈને જોઈ લેજો. તો દોસ્તો એમાં આપણે સમજ્યા હતા કે ઇન્સ્યુલિન છે એ આપણા કોષની અંદર જે સુગરનું મેટાબોલિઝમ છે, સુગરનો ઉપયોગ છે એનું નિયંત્રણ કરે છે. એટલે હવે આ જે એન્ટીઓક્સિડન્ટ આપણે કયા, જે આ નારંગીની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ પદાર્થ શું કરે છે, જે આપણી ઇન્સ્યુલિન છે એની સેન્સિટિવિટી જે કોષમાં છે એ વધારે છે. એટલે કે ઓછા ઇન્સ્યુલિનથી વધારે શુગર કોષને મળે છે અને કોષને શક્તિ મળે, તાકાત મળે અને બ્લડમાંથી શુગર વપરાઈ જાય એટલે આપણું બ્લડ શુગર મેન્ટેન રહે અને જે શુગર છે એની આપણને શરીરમાં ઉર્જા મળે, તાકાત મળે. એટલે આ રીતે એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરની અંદર જે ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારીને જે શુગરના પાચનનો જબરજસ્ત એનું મેનેજમેન્ટ કરે છે અને આ રીતે પણ તમારું શુગર ખૂબ જ કંટ્રોલમાં રહે. દોસ્તો આટલું અદ્ભુત ફળ તમે તમારા ડાયટમાં જો સમાવેશ કરશો તો લાંબે ગાળે જબરજસ્ત ફાયદો તમને થવાનો છે અને તમારું ડાયાબિટીસનું મેનેજમેન્ટ એક ઉત્તમ પ્રકારનું બનવાનું છે. દોસ્તો હવે આપણે આટલી વાત કરી ત્યારે હવે આપણને એમ થાય કે આપણા ખોરાકમાં જે સમાવેશ આપણે કરવાનો છે નારંગી, તો આપણે નારંગીનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો અને કેવી રીતે કરવો એનો આધાર આપણી 3 બાબતો ઉપર આધાર રાખે છે. એક તો આપણું બ્લડ શુગર કેટલું રહે છે એ, બીજું આપણું ડાયટ કયું છે. નારંગી સિવાય તમારું આખા દિવસનું ઓવરઓલ તમારું ડાયટ, એવરેજ ડાયટ કેવું હોય છે એની ઉપર એનો આધાર રાખે. અને બીજું આપણા શરીરનો જે રિસ્પોન્સ હોય છે વિવિધ ખાદ્ય પદાર્થો પ્રત્યે, એ રિસ્પોન્સ કેવો છે એ પણ જોવું પડે. એટલે એની ઉપર આધારિત રહે કે આપણે નારંગીનો કેટલા પ્રમાણમાં અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. તેમ છતાં આપણે એક જનરલ વાત કરીએ, જે સામાન્ય બધાને લાગુ પડે એવી સરેરાશ વાત કરીએ, તો જ્યારે પણ આપણે ખાલી નારંગી નહીં, કોઈ પણ પદાર્થ સારો હોય આપણા માટે તો પણ એનું પોષણ કંટ્રોલ, એટલે કે અતિશયોક્તિ નહીં. જેમ આપણે ધીમે ધીમે ઓછું ખાઈશું એમ શુગરનું લેવલ ઓછું વધશે. એટલે આ નારંગીમાં પણ એનો પોષણ કંટ્રોલ કરવો જરૂરી છે. પોષણ કંટ્રોલ એટલે સપોઝ તમે 1 નારંગી ખાઓ, એની જગ્યાએ જો તમે 2-3 નારંગી એક સાથે ખાઈ જાઓ તો તમારું ટોટલ કાર્બોહાઈડ્રેટ્સ વધી જાય અને શુગરનું લેવલ થોડું અપ જતું રહે. એટલે જ્યારે પણ ખાઓ ત્યારે એકાદી નારંગી ખાઓ. બીજું, નારંગીનો જ્યુસ પીવું એના કરતાં નારંગી ખાવી વધારે સારી. કેમ કે તમે જ્યારે જ્યુસ કાઢો છો એટલે જે આપણે પેલી ફાઇબરની વાત કરી હતી એ ફાઇબરનો લોસ થઈ જાય, એટલે ફાઇબરનો આપણને ગુણધર્મ એ વખતે મળે નહીં. બીજું, જ્યારે તમે 1 ગ્લાસ જ્યુસ કાઢો એટલે એની અંદર ખાલી 1 નારંગી ના હોય, એમાં ઘણી બધી નારંગી, 1 કે 2 કે 3 નારંગી વપરાય. એટલે એક સાથે તમારા શરીરમાં એટલી શુગર, એટલી કાર્બોહાઈડ્રેટ જાય અને શરીરને એકદમ એની રાઈઝ આવે. એટલે એ વખતે પછી જે શુગરનું મેનેજમેન્ટ કરવાનું છે એ થોડું ઓછું થાય. એટલે પોષણ કંટ્રોલ કરવો ખૂબ અગત્યનો છે. તો નારંગીનો ઉપયોગ કરવા માટે આપણે ક્રિએટિવ બનવું જોઈએ. એટલે આપણે વિવિધ રીતે, સપોઝ તમે સલાડમાં એની 3 પેશી ખાઓ, સવારે નાસ્તા જોડે એની થોડી પેશીઓ ખાઓ. એટલે એ રીતે તમે જુદા તમને રસ પડશે ઉપરથી બીજા બધા જેમાં તમે એનો ઉપયોગ કરશો એ સ્વાદિષ્ટ બની જશે અને તમને ધીમે ધીમે નારંગીનો લાભ મળતો થશે. એટલે તમે જાતે જ ઇમેજિન કરીને વિવિધ પ્રકારે અને રસપ્રદ બને એ રીતે નારંગીનો ઉપયોગ આપણે કરવો જોઈએ. અને દોસ્તો એક ખૂબ જ અગત્યની વાત, કોઈ પણ વસ્તુનું ડાયટ, નારંગી તો ઠીક પણ કોઈ પણ વસ્તુનું ડાયટ તમારે એક્ઝેક્ટ નક્કી કરવું હોય તો તમે એક નિષ્ણાત ડાયટિશિયનની કે તમારા ડૉક્ટરની સલાહ લેવાની અને એ તમને જે રીતે ડાયટ નક્કી કરી આપે એ રીતે લેવું વધારે સારું. એટલે તમારે જો એક્ઝેક્ટ પ્રિસિઝન તમારે જે કહીએ ને સૂક્ષ્મ રીતે જો નક્કી કરવું હોય તો એ તમે એક નિષ્ણાત ડાયટિશિયનની સલાહ લઈ શકો છો. જી હા દોસ્તો,
તો આ તો નારંગીનો આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટેનો જબરજસ્ત ઉપયોગ અને એના જબરજસ્ત ગુણધર્મો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં નીચે જરૂરથી જણાવજો. અને હા દોસ્તો, આ વિડીયોને લાઇક ના કર્યો હોય તો કરી દેજો. તમારા ફ્રેન્ડમાં કોઈને ડાયટ વિશેની કંઈ જાણકારી મેળવવી હોય, સંતરા વિશેની જાણકારી એમને જરૂર હોય તો એમને શેર જરૂરથી કરી દેજો. તો બસ દોસ્તો, આજે આટલું જ. તમારી રજા લઉં છું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.